દ્વારકા ભૂમાફિયાઓ માટે દાખલારૂપ કાર્યવાહી। દ્વારકાના વરવાડા વિસ્તારમાં આવેલ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલને મોટો ફટકો। દ્વારકા એસ.ડી.એમ. દ્વારા સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ ડિમોલિશન કરવા કરાયા આદેશ। હુસેન ભારમલ નામના વ્યક્તિની માલિકીની આ હોટેલને દ્વારકા કોર્ટે પણ થોડા દિવસો પહેલા આપ્યો હતો મોટો ફટકો। પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ 15 મુજબ અન્ય 2 આરોપીઓને સમન્સ ઇસ્યુ કરાયા હતા। એટલું જ નહીં, ફોજદારી કેસ રજિસ્ટરે કેસ નોંધવા પણ અદાલતે કર્યો હતો હુકમ। તો હાલ દ્વારકાના જાંબાજ અમોલ આવતે સાહેબ દ્વારા આ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલ તત્કાલિક બંધ કરવા તેમજ ડિમોલિશન કરવા કરાયા આદેશ। એટલું જ નહીં, આ હોટેલની બાજુમાં ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ પણ તાત્કાલિક બંધ કરવા કરાયા આદેશ। આ હોટેલ તેમજ હોટેલના માલિક વિરુદ્ધ અનેક પ્રશ્નો ઉપજાવી રાજ્યના ગૃહમંત્રીને એક પત્રકાર દ્વારા થોડા સમય પહેલા ફરિયાદ થયેલ હતી। આ સ્કાય કમ્ફર્ટ બીચ હોટેલમાં સરકારના નિયમ મુજબ ફાયર સેફટી નથી। બાંધકામ પર્યાવરણ સુરક્ષાના નિયમો વિરુદ્ધ છે। બાંધકામ મંજૂરી રહેણાંકની છે, બિનખેતી રહેણાંક હેતુનું છે। તે સિવાય પણ અનેક સરકારી નિયમોની એસી-તેસી કરી ખડકી દેવામાં આવેલ આ હોટેલ દૂર કરવા આદેશ થતાં દ્વારકા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। રિપોર્ટર લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા વરવાડા।